વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરી બ્લોગ. તો મિત્રો, આપણી આ ચેનલ છે એ વિલેજ કુકિંગ વ્લોગની ચેનલ છે, જેમાં આપણે આવા વાડી જેવા વાતાવરણની અંદર જમવાનું બનાવીએ છીએ અને નાના નાના બાળકોને જમાડીએ છીએ. તો આજની આપણી રસોઈ છે બર્ગર, જે બાળકોને બહુ જ ભાવે છે. મિત્રો, તમે આ વિડીયો સાથે જોડાયેલા રહેશો તો તમને ખબર પડશે કે અમે કઈ રીતે બર્ગર બનાવ્યા અને બાળકોને કઈ રીતે પીરસ્યા. તો આપણે સામાનની હેરા ફેરી ચાલુ કરી દીધી છે. બિપિનભાઈ દર વખતેની જેમ બાહુબલીની જેમ જાય છે. આપણે આ જગ્યાએ આપણે બનાવીએ છીએ એટલે તે જગ્યાએ આપણું સેટઅપ છે આખું રસોઈનું. અને મિત્રો, આજનો માહોલ જોઈ લો બધા, એકદમ શાંત માહોલ છે. સવારની ઠંડીમાં તુવેર મોજ કરી રહી છે. તો મિત્રો, આપણે શાકભાજી કટિંગની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. મને આમાં એક સવાલ થાય છે નીતિનભાઈ, આ એટલી બધી ક્વોન્ટિટી, આ બહુ ક્વોન્ટિટી આ તો દેખાય છે બધું. આ કેટલું બનાવવાનું છે અને શું બનાવવાનું છે? આજે આપણે બનાવવાના છે આલુ ટિક્કી બર્ગર. હા, એના માટે આ બધું જે જોઈએ આપણે અરેન્જ કરી લીધું છે શાક માર્કેટમાંથી. અમે નહોતા સાથે તમને બી બતાવત કે ક્યાંથી અમે આ લીધું છે, ક્યાંથી અમે બન લીધા છે, ક્યાંથી અમે ચીઝ લીધી છે. અને બન કહેવાય એમ ને? હા, આને કહેવાય આપણે બર્ગરના બન. આપણે અહીંયા જનરલી એટલા બર્ગરના બન હોય નહીં, એટલે આપણે ગઈકાલે જ ઓર્ડર આપી દીધેલો કે ભાઈ અમારે 70 જેવા બર્ગરના બન જોઈતા છે, એટલે એમાં આપણે ઓર્ડર આજ સવારે બનાવી. ઓકે નીતિનભાઈ, તમે આ કેમ ઝીણા હાથીકડા વીણો છો? આયરા, હા, શું કરવા છે એના? હવે એમાં એવું છે, આપણે ચૂલો જગાવવાનું અત્યારે સ્ટાર્ટ કરશું. એના માટે આ પતલું બળતણ એકદમ સ્પીડમાં હળગે. એવું છે? હા, અને પછી આ બળતણ થોડું જગવા મળે એટલે આપણે મોટા જાડા બળતણ મૂકી દેવું એટલે જલ્દીથી ચૂલો જગી જાય. ઓકે, ઉદ્દીપકનું કામ કરે છે એમ ને? મતલબમાં સ્ટાર્ટ એન્જિન સ્ટાર્ટ કરવા માટે. તમને ખબર હોય કે ન હોય હું તમને કહી દઉં, આ એકવાર જગવાનું ચાલુ થઈ જાય એટલે ગેસની કરતા બી એડવાન્સ બળતણ છે આયરું. એવું છે? એટલું બધું સ્ટવ ઉપર જે બનાવો છો ગેસથી બળતણ, જે ગેસ વાપરીને જે રસોઈ બનાવો છો એમાં જે ગેસની જે સ્ટવની જે પેલી ફ્લેમ હોય એના કરતા બી ખતરનાક આયરું આ છે. એવું છે એમ ને? સરસ. ઇન શોર્ટ આ જે છે એક એન્જિન સ્ટાર્ટ કરવા માટે જરૂરી સ્પાર્ક ટાઈપનું સમજી લે. હા. તો મિત્રો, હમણાં નીતિનભાઈ વાત કરી એમ આપણે નાના હાટીકડા આરે એક મોટા ડંઠા બી મૂક્યા છે. અને નીતિનભાઈ એક ચિંગારી આપે છે. બિપિનભાઈ, બોલો ને. તમે તો આ રોજ મરચા કાપીને એકદમ ખૂંખાર કારીગર બની ગયા છો મરચાના. હા, એક્સપિરિયન્સ એટલે એમ જ થાય ને, દરરોજ રાત કરીને આવી નાત કરવાનું. એક કામ કર્યું, હાલો ને બિપિનભાઈ, બોલો ને. આપણે આવું કાંઈક વોટર બોટલ ખોલી નાખી, રોજ તમે મરચા કાપી રાખો અને બધાને તીખી મિરચી વાળું ખવડાવી. હા, મરચી નડે નહીં, લાલ મરચું નડે, લીલી મરચી નો નડે. એવું છે? હા, એનાથી તમે જે તીખું કરો ને જે તીખું લાગે એનાથી કઈ પ્રોબ્લેમ ન થાય. હા, પણ તમને કઈ વાંધો ન થતો ને રોજ તીખા મરચા કાપો તો? નો વાંધો આવે એમ. એટલા તીખા મરચા વધારે ક્વોન્ટિટી લાગે, સામે બીજો મસાલો ક્વોન્ટિટીમાં હોય એટલે આ કઈ કામ ન આપે એટલું. હા, તો વાંધો નહીં. આ તો તીખું કરવા આપણે આ યુઝ કરવી છે એમ. એવું લાલ મરચા કરતા. એવું છે એમ ને? નિકુંજભાઈ, હા, આ તમે દર વખતે લીલું લસણ લઈને બેસી જાવ છો, આ દર વખતે લીલું લસણ જ કેમ કાપો છો? મેં તો મને ઘરે છે ને કાંદા જોવા મળે, બાકી તો અહીંયા તો ગમે ત્યારે લીલું લસણ જ હોય. લીલા લસણની આપણે વાત થઈ ગઈ ને. એવું છે? ટેસ્ટ જ એવો છે એનો ભાઈ. તો પણ ટેસ્ટ માટે દર વખતે તો ઘરે કેમ નથી વાપરતા આ બધા? ઘરે વાપરે ઘરે બધી લેડીઝો તો મોટા ઓલા કાંદા લઈ આવે. એમાં એવું છે, પછી એવું છે કે આને બહુ લાંબો સમય સારું ન રહે. હા, કેમ કે આને ફ્રીજમાં ન મુકાય. એવું છે? ફ્રીજમાં મૂકવી તો બગડી રહી એવી વસ્તુ છે આ લસણ ડુંગળી બી. હા, એટલે આ વસ્તુ એવી છે કે લાવીને ફ્રેશ જ યુઝ કરવી પડે. એટલે માટે છે ને આને સમયની જરૂરિયાત અને ઉપયોગ અનુસાર જ બાય કરવામાં આવે, લેવામાં આવે, અને એ પ્રમાણે જ યુઝ હોય આનો. આપણે તો શું છે, રોજનું રોજ ફ્રેશ બનાવીએ છીએ, એટલે આપણે માટે તો આ વસ્તુ બહુ જરૂરી વસ્તુ છે. બોલો વિજયભાઈ અને નિકુંજભાઈ, હેની ડિબેટ હાલે છે? તમે કાંઈક ડિબેટ કરો છો? આ તો અમારે પ્રકૃતિ વિશે હાલે છે સાહેબ. અમારે જણાવો, તમે પ્રકૃતિ વિશે તમારા ખ્યાલ શું છે અને તમે હેની ડિબેટ કરો છો? મારું કેવું એમ છે કે પ્રકૃતિમાં કોઈને સ્વાર્થ નથી, હા, ઈગો નથી. હવે એવું તો નથી કે આ લીલું લસણ છે તમે લેવા દો ન મળે, હું લેવા દો આપે, એવું તો નથી. હા, કે નાળિયેરીનું એવું નથી કે તમારી માથે ત્રોફું પાડે ને મારી માથે ન પાડે, એવું નથી. પ્રકૃતિમાં કોઈને ઈગો નથી. વિડિયો શૂટિંગ કરવા પહેલા હું જોઈ લઉં ભાઈ. તમે આવી રીતે બીવડાવો. તમે જોવાનું રાખજો કે હું એક્ઝેક્ટ નાળિયેર હેઠે નથી આવતો ને. હા, આયા નાળિયેરી છે જ ઉપર જોઈ લો. આઈથી સીધું જવાનું સેન્ટર જ છે મારો. પણ પડ્યું તો નહીં ને?
એટલે હું પડવાની વાટ જોવાની છે. નહીં એવું નથી, પણ મતલબમાં મારું કેવું એમ છે કે પ્રકૃતિમાં કોઈ પાસે સેલ્ફિશનેસ નથી, ઈગો નથી. તો માણસને એવું શું મળી ગયું છે ને એવું હું ઈ આપી દે છે પ્રકૃતિને કે એને એટલો બધો ઈગો આવી જાય છે. ઓ આ તો સળગતો સવાલ છે. તો માણસને ઈગો હેનો છે થઈ? હા એમ કહેવાનું ઈ છે તમારે મારે. કઈ કેવું છે? આમાં આપણે કઈ કેવું નથી ભાઈ. નહીં અમે હજી વિચારવી જ છીએ ટૂંકમાં, અમે એટલે હજી ગોતવી વાતચીત છીએ. થાય છે કે ભાઈ આનું હા, શું કરવું એમ. તમને કઈક સોલ્યુશન મળી જાય ને? હા તો અમે કહેવું કારણ કે આ બધાનો પર્સનલ સવાલ છે, આના ઉપર આપણે કોઈને કમેન્ટ ન આપી શકીએ. અને આ સવાલ નથી, આ હળગતો સવાલ છે, બરોબર? અને એમાં કોઈ આ હાથ મારશે તો એ હળગી જાય. ના એમ ફાયર ક્વેશ્ચન કહે ને ઈ છે આ. વાહ 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 વાહ. વિપિનભાઈ, આ તમે મને સમજાતું નથી. ઘડીક થાય તો એમ કહો છો કે ભાઈ મારે વિલાયતી સ્ટાઇલમાં મિક્સરનો ઉપયોગ કરીને તમે ખાંડો છો, અને ઘડીક તમે પાછા દેશીમાં આવી જાવ છો. મતલબમાં હું કન્ફ્યુઝ થાઉં છું, ઘડીક દેશી ને ઘડીક વિદેશી ને આ બધું શું છે? હવે ક્યારેક આપણે ક્વોન્ટિટી ઓછી હોય, હા ક્વોન્ટિટી ઓછી હોય તો આપણે ક્યારેક એ રીતે કરવું પડે, અને ક્વોન્ટિટી વધારે હોય તો મોડર્ન સ્ટાઇલમાં જવું પડે. હા એટલે તો- એવું કહું આ બધું. હવે લાસ્ટ ટાઈમ અમે બનાવી હતી કચોરી, આપણે લાસ્ટ સન્ડે. આજે બનાવી છે બર્ગર. બર્ગરમાં આપણે કૂટવાની વસ્તુ ખાલી એક મરચી ને આદુ બે જ છે, અને એ થોડી થોડી છે, 200 ગ્રામ કે 300 ગ્રામ. અને આપણે ગઈ વખતે બનાવી હતી કચોરી, હા. શેગાવની ફેમસ કચોરી. હા એ કચોરી વખતે કેવું હતું કે આપણે જે ઓલી ચણાની દાળ હતી ને, જે દાળિયા, એને આપણે લોટ કરવાનો હતો. હવે તું વિચાર કર કે 2-3 કિલો દાળિયાને આપણે આમાં પીસીએ તો કેટલો ટાઈમ લાગે. બહુ time પછી એનો લાગે. મસાલો, હા, પછી એનો મસાલો બનાવવાનો, પછી એની કચોરી બનાવવાની. 5 જણા, એમાં તમે 2 પ્રોફેશનલ શૂટર. તું વ્લોગનું શૂટિંગ કરે છે, વિજયભાઈ સ્ટોરીનું શૂટિંગ કરે છે. તો 3 જણા છે ને ક્યારે ભેગું થાય બધું? એવું છે એમને? હા, એટલે ક્યારેક અમારે મશીનનો યુઝ કરવો પડે છે, મિક્સરનો કે પછી બ્લેન્ડરનો યુઝ કરવો પડે છે. નહીંતર અમે સ્ટ્રોંગલી સજેશન કરીએ છીએ કે તમે આ ખાંડણી એવી બધી વસ્તુ જે છે નેચરલી એ જ યુઝ કરો. ઓકે. નીતિનભાઈ, હા. આ ટોસ્ટની ધોકાપાટી કેમ થાય છે? આ ટોસ્ટને લઈને બધા ખાંડવા મીડા છે, બોલ બાકાજી કી. ફૂલ બાકાજી કી બોલાવવા મીડા છે, અને આ બર્ગરની અંદર ટોસ્ટનો કઈ મતલબ સમજાતો નથી મને. જે આપણે આલુ ટિક્કી બનાવવાના છે બર્ગર માટે, હા એને આ ઉપરનું જે કવર ક્રન્ચી કરવા માટે જે ઉપર લગાડે ને, બ્રેડ ક્રમ લગાવવું પડે. હા. ક્રમ કહેવાય એને. આ વસ્તુ જે બનાવી છે ને, એ જનરલી 2 વસ્તુમાંથી બનાવી શકો. તમે આ રીતના સૂકા પાવ હોય છે, હમ એને તમે આ રીતે ખાંડીને બ્રેડ ક્રમ બનાવી શકો. અને બીજું જે આપણે સાદા બ્રેડ આવે, હમ આપણે જે સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ લઈએ, એને 2 થી 3 દિવસ માટે ખુલ્લા વાતાવરણ ખુલ્લા મૂકી દો ને, એટલે એ બી આ રીતે આ જે રીતનું ક્રન્ચી છે ને, એ રીતનું આમ ક્રંચ થઈ જાય. આ રીતનું ક્રન્ચી થઈ જાય. એ બી બ્રેડ બી પછી એને બી તમે ગ્રાઇન્ડ કરીને કે આ રીતે ખાંડીને બ્રેડ ક્રમ બનાવીએ. એટલે ઇન શોર્ટ ક્રન્ચી બનાવવા માટે આપણે આ ઉપયોગ થાય છે એમને? એટલે ટીકી ક્રન્ચી થઈ જાય. હા. ઓકે ઓકે. વિપિનભાઈ, અવારમાં તમે ચા પાણી નાસ્તો કરીને આવ્યા છો કે અહીંયા આવીને બાકાજી કી બોલાવવા મળ્યા છો તમે? ચા યાદ દેવડાવી યાર. હા બહુ સારા ચા તો બહુ મજા આવે યાર. હા. હવે ચા મળશે નહીં, ક્યાં લેવા જવી? હા બસ કયો ને આચાને કયો ને, એટલે મોકલી દે તો પાર્સલ. ચા તો પૂરું થઈ જાય. હા, અને અહીંયા આપણે બાકાજી કી બોલાવે છે, અને આ ધોકો હાથમાં લઈને બોલાવે છે. નિકુંજભાઈ, રસોઈના સાધનો આવા બધા ડેન્જર જ હોય, હા સમજી વિચારીને ઉપયોગ કરવો એમ. હા એવું છે એમ ને? હા. ધોકાનો આ જગ્યાએ ઉપયોગ કરવો, બીજી જગ્યાએ નહીં. બીજી જગ્યાએ નહીં કરવાનો. विपिन भाई, आप क्या छील रहे हो? આદુ. वाह 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 विपिन भाई वाह. और आदू की फ्रेंचाइज के लिए जो भी फेमस है वो ये बंदे हैं. निकुंज भाई आज आपने आदू क्यों नहीं लिया? મોકો આપ્યો, એક મોકો બિપિનભાઈ ને. वाह 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 वाह, एक मौको विपिन भाई ने. आदू તો મિત્રો આપણે અહીંયા બટેકા બાફવા મૂક્યા છે, અને અહીંયા પ્રાઇવેટ પ્લેન આવેલું છે. ભૂપેન્દ્ર પટેલ આવેલા લાગે છે. બિપિનભાઈ, ભૂપેન્દ્ર પટેલ આવેલા લાગે છે. આજે 2-3 વાર નીકળું છે, લાડે વિઝિટ કરવા આવ્યા. વિઝિટ શૂટિંગ અન્નદાનમ સ્ટોરી ટીમને. શું વાત છે? અન્નદાનમ સ્ટોરી ટીમને ઉપરથી વિઝિટ કરે છે એમ? તો મિત્રો અત્યારે આ તુવેરની અંદર આ એક ઈયળ દેખાણી છે, બહુ મોટી છે દાદા. બહુ મોટી છે. હા, એક તો બહુ મોટી છે. એટલે બાકી તો તુવેર તો એક નંબર આવેલી છે. જો મોટા મોટા દાણા છે. હા, ઈયળ આવી એમ ને? હા. બાકી દર્શક મિત્રો જોઈ લો તમે, એક નંબર તુવેર છે. એ રીતે ખબર પડે ઈયળ ખાઈ ગઈ છે આપણે. હા હા, હવે મને ખબર પડી. હા, અહીંયા જો આ વસ્તુ જે છે, ખાઈ ગયા દવા. હા અહીંયા જો દેખાય આપણને, ઈ છે આ ઉપરથી જો. તો દર્શક મિત્રો આ રીતે આપણને ખબર પડે કે કઈ રીતે તુવેરની મતલબ આ ઈડ જે છે એ તુવેર. શું થાય છે? હા,
તો આ બધું ખાઈ ગઈ. આ ઈળ ખાઈ જાય છે, આ હુકાતું નથી. તમારા દાદા એમ કે છે આ હુકાય છે, આ હુકાતું નથી, પણ જ્યાં ઈળ ખાઈ જાય છે ને એના લોંદા થઈ જાય છે. ભાઈ જોવા આ ઈળ ખાઈ જાય, જો ખાઈ ગઈ ને અહીંયા આ ઈળના લોંદા એને હિસાબે ઈ કે છે પાણી વગરની હુકાય, પાણી વગરની હુકાતી નથી, પણ આ ઈળના હિસાબે છે આ જો આ બધું ખાઈ ગઈ. તો બા આપણે આ ઈળ જે હવે ખાઈ ગઈ છે, તો હવે આનું કઈક સોલ્યુશન શું, મતલબ શું કરવું પડે હવે? અને ઈળની દવા લાવવી પડે આપણે. હા, એને દવા છાંટવી પડે એમ ને? આ દવા છાંટવી પડે. ઈ કે કેટલી મિલી, 40 મિલી, 50 મિલી, 60 મિલી એમ કે ઈ પ્રમાણે આપણે દવા છાંટવાની. હા, એટલે હવે પછી ઈળ ન થાય પાછી એમ ને? પછી ઈળ ન થાય પછી. ઓકે ઓકે ઓકે. હા રે હા મિત્રો પછી બીજી ઈળ મળી છે આપણને બાને. આ વચ્ચે ભૂરા કલરની જે છે એ ઈળ છે, સરખું ફોકસ થતું નથી પણ એ ઈળ છે. ઈળ છે. હા હા, લીલી છે એમ ને? હા તો બહુ મોટી છે આ તો. આ મોટી છે, આથી મોટી આવે. તુવેર જેવી જ લાગે. હા, દેખાય ને તેમ નીરખીને જોવો તો જ તે મોટું બધું ખાઈ ગઈ. જી હા મિત્રો, બિપિનભાઈ અત્યારે બટેકા છીણે છે. બિપિનભાઈ, હા, મેં આ સુધીમાં કોઈ દી કોઈને બટેકા છીણતા નથી જોયા. બધા સ્ક્વોશ કરે, આમ મતલબમાં આમ ઓલાથી કરે. પણ તમે અત્યારે બટેકા છીણો છો કેમ? હવે આમાં એવું છે કે કદાચ કોઈ બટેકું કાચું રહી ગયું હોય તો આપણે એને દબાવીને સટકી જાય ને એવા બધા લોચા થાય, હા. કાચું રહ્યું હોય તો આમાં છીણાઈ જાય ફટાફટ. એવું છે એમ ને? હા, કાચું કોઈ ફોડદા મોટા રહે નહીં આને લીધે, હા, બધા દબાઈ જાય. જો જો એવું છે. એટલે આપણે છીણવી છે. મોડર્ન પ્રોબ્લેમ નીડ મોડર્ન સોલ્યુશન. વાહ બિપિનભાઈ વાહ. તો મિત્રો ચૂલા ઉપર બકડીયું મુકાઈ ગયું છે. નીતિનભાઈ, હા, આમાં હું એડ કરેલું છે અને હું બનાવો છો તમે? આપણે આલુની જે ટિક્કી બનાવવાની છે એના માટે આપણે મસાલો બનાવી રહ્યા છીએ. હા, એમાં સૌપ્રથમ આપણે તેલની અંદર આદુ મરચી નાખ્યા છે, ત્યારબાદ એની અંદર લીલું લસણ અને મસાલા નાખ્યા છે. હળદર છે, પછી મરચું છે, પછી ગરમ મસાલો છે, ચાટ મસાલો છે, મીઠું છે, ખાંડ છે, અને આ બટેકા અંદર નાખીને પછી લીંબુનો રસ નાખીને આપણે ટિક્કી બનાવવાનું સ્ટાર્ટ કરશું. ઓકે 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 ઓકે. બફાયેલા બટેકા, ધાણા જીરું, સૂકું લાલ મરચું, લીલા ધાણા, ટીકીનો મસાલો રેડી થઈ ગયો છે. લીંબુનો રસ. પોહા હા નીતિનભાઈ, તો આપણે કઈ રીતે બનાવવાનું છે? હવે આની આપણે ટિક્કી બનાવવાની છે તો આપણે બનની સાઈઝ આ વાટકા જેવડી છે. આ વાટકા જેવડી બનની સાઈઝ છે તો ટિક્કી એનાથી થોડીક નાની કરવાની છે. આની જેવડી નથી કરવાની જેથી બનની બહાર આવી જાય, છોકરાને ખાતા ન ફાવે, કોઈને દઈ એને ખાતા ન ફાવે, એવું નથી કરવાનું. પણ આ વાટકાની સાઈઝથી થોડુંક નાની નાની ટિક્કી બનાવવાની છે હમણાં. ઓકે ઓકે. કારણ કે તળશું ત્યારે ઈ મોટી થઈ જશે. થઈ અને જશે. પાછું એની ઉપર આપણે કોર્નફ્લોરની સ્લરી અને બ્રેડ ક્રમ લાગશે એટલે ઓલરેડી ટિક્કી મોટી થઈ જ જશે. આમ હમાઈ કરજો. એ હું બને વજન દઈને દબાવવાનું, આમ પૂરું થાય ત્યાં તમે થાવી જાય. હા, ગમે એમ દબાઈ તારી રીતે જોઈ લે. આમ એકદમ માવો એકદમ થઈ જવું જોઈએ આ રીતનો. પછી આમ દબાઈને લો. પછી આમ હળવેકથી દબાવવાનું છે. અને કોરું તૂટે નહીં, ખાસ ધ્યાન રાખજો એની. આ રીતના દબાવીને વ્યવસ્થિત બનાવજો, કોઈ વસ્તુ અલગ ન પડે. આ રીતે કરી દેવાનું. બની ગયું. યસ, ઇટ ઇઝ રેડી ફોર લોન્ચ. નીતિનભાઈ, તમે આ દેશી જુગાડ કાઢ્યો કે હું? હા યાર, પછી કેમ કરવું મેં? પછી અહીંયા ભેગું તો કરવું ને. હા, લઈ લો. અને આમાં ઢાંકણા પદ્ધતિ જોઈ લો હવે. કસરીને તમે વ્યવસ્થિત એટલી પ્રોડક્શનમાં એટલી આપણે કર્યા પછી હવે ઢાંકણા પદ્ધતિ કાઢી છે, જોઈ લો. વાહ, કાઢો હવે. વાહ ભાઈ વાહ. એમ ઘડીકમાં નહીં નીકળે, મહેનત તો કરવી પડે ને. નાખો નાખો પાછો બીજી વાર. આ વાહ ભાઈ વાહ. જોયું ને એકદમ ફિનિશિંગ જોવો તમે એનું. નીતિનભાઈ, જાડી તો નહીં થઈ ને? નહીં રેડી થાય છે થોડી ઘણી આમ તેમ. વિજયભાઈ, આ તમે ડાટો કર્યો એવું નથી લાગતું? ઢાંટો ને ઢાંકણાનું માપ છે યાર, દેખ. જોજો, ક્વોલિટી ચેક કરી. હું ઢાંકણાને હાઈટ મેચ કરાવી. એને નીચે પાડજો સાહેબ થોડું. વાહ ભાઈ વાહ. તો મિત્રો, વાડીની અંદર આપણે લાપસીની મોજ છે. આપણા બાએ છે એ લાપસી બનાવી છે. બા, કેમ છે લાપસીનો? લાપસીનું ટનાટન છે જો. ટનાટન છે ને? હા જો. આજ તો દાદાને લાપસી ખવડાવવાની છે એમ ને? હા લાપસી ખાવ. તમે શાકજી પરસાદી છે માતાજીની. માતાજીની પ્રસાદી છે. હા તો વાંધો નહીં, ચાખશું. નીતિનભાઈ, આ પેલું માંગણિયું એવું કરીને એવું કાંઈ વીટી ગોતો છે? શું છે? સાહેબ વીટી નથી ગોતતા યાર, બહુ કરી તમે હવે. એટલે મેં એમ કે લગ્નના ગીત ગવાય છે ને વીટી ગોતતા છે. બિપિનભાઈ એકવાર ગાય આવે, બીજી વાર ન ગાય ભાઈ.
ભાઈ ગાવાના બીજી વાર તો તમે આ શું બનાવ્યું છે આ અને શું કામ બનાવ્યું છે સાહેબ અમે એકવાર ઘોડીએ ચડ્યા હતા બીજી વાર ન ચડવી હવે આમ કેમ એવું છે ભૂલ એક જ વાર થાય હો જોજો આ વિડીયો વાયરલ થાય પછી કહેતા નહીં અરે વાંધો નહીં એ તો બધાને ખબર જ હોય સાહેબ બધા જોતા જ હોય એવું છે એમને અને આ શું છે આનું કંઈક જણાવો અમને આર્યું આ કોર્નફ્લોર ની સ્લરી બનાવું છું યાર એવું છે વાત તો કરી હતી કોર્નફ્લોર ની સ્લરીમાં આપણે ડીપ કરશું આરી આ ટીકીને અને ઓકે નવડાવવાનું છે એમ કયો ને સ્વિમિંગ પૂલ બનાવ્યો છે અત્યારે ઈકીનો સ્વિમિંગ પૂલ અને આ ટીકીનો સ્વિમિંગ પૂલ અને આ એક લોટ છે ને અઘરો લોટ હોય યાર હારો બેહી જાય એટલે હલાવતા ન હોય એટલે તરત નીચે બેહી જાય 1 મિનિટે પોરો ન લે મને તેમ કે તમે આવું કાંઈક કરો એટલે વીટી ગોતો સાહેબ યાર તમે તું પોતે યાર તો મિત્રો આપણો ફર્સ્ટ ઘાણો બહાર નીકળી ગયો છે અને બધા ટેસ્ટિંગ ચાલુ છે કેમ છે વિજયભાઈ લે પૂછું એ પહેલાં તો આખો દાબી ગયા છે ક્રિસ્પી કેમ છે નીતિનભાઈ વ્યવસ્થિત છે કાંઈ ઘટે બટે રેડી ઉપરથી ક્રિસ્પી હા થી માપે અને શેકાઈ ગયેલી એકદમ કમ્પ્લીટ છે એવું છે એમને તો વાંધો નહીં આડુભાઈ તમારે કાંઈ વિપિનભાઈ કડકડ કડકડ થાય છે કડકડ ક્રંચ 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 છે એમને ક્રંચ છે જો કેવો હતો તો મિત્રો આખે આખો આ પીચકું ભરાઈ ગયું છે આખે આખું પ્રોટીન શેકનું છે નીતિનભાઈ એટલું બધું પ્રોટીન શેક એ કરે અલગ અલગમાં નાખશું ને સાહેબ આપણે એકમાં થોડું નાખવાનું છે એવું છે હા પ્રોટીન શેક છે કે શું છે આ કેચઅપ ને માયોનીઝ મિક્સ ઓહો એવું છે હું તો વળી અહીંયા ફેંકા મારતો હતો કે ભાઈ પ્રોટીન ચેક છે સારું છું તમે કીધું નકર આ બધા મને માર છૂટા ઘા ન કરે આ પીચકુના અને જોઈ લો તમે વિપિનભાઈ તળી રહ્યા છે ટીકી એકદમ જોરદાર થઈ ગઈ છે મિત્રો એક કહેવત બહુ ફેમસ છે ગાવ બસા નહીં ઓર લૂંટેરે આગે તો આ કહેવતને સાકાર કરવા વાળા આપણા જે છે વિજયભાઈ ઓય ઉર્ફે હાડુભાઈ ઉર્ફે મોટુભાઈ એમ કરી કરીને આમ જો એકદમ ચકાચક એણે બર્ગર બનાવી નાખ્યું છે અને અત્યારે શું કરે છે આ ચીઝની સ્લાઈસ એને ખોલું છું ભાઈ આ ચીઝની સ્લાઇસ ખોલે છે તો વિજયભાઈને આખરે સફળતા મળી ગઈ છે અને એક નંબર લબાલબ ચીઝની સ્લાઇસ મૂકી દીધી છે વિજયભાઈ હવે આની ઉપર શું કરવાનું છે આ હાય બાગા તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કોણ આવ્યા છે આપણા લોકપ્રિય એવા ઘાટિયા કોમેડી આજે આજ કાકા 2-3 માળનું કાંઈક બનાવે છે આ બધા કાંઈક ખબર નથી પડતી શું બનાવે છે આ કોને ખબર આ વિદેશી આઈટમ કાંઈક બનાવે છે બર્ગર દબાવી છે ભાઈ બર્ગર ઓ હા તમે કોઈ દી નાખો હારી પેટ આમ જો ટોસ નાખજો ચકાચક બાપા તમે કોઈ દી ખાધું છે આવું એટલે અમે કોઈ દી નથી ખાધું અમે તો બાજરાનો રોટલો હોય માખણ સોપડીને ખાધું હોય આ નો ખાધું હોય અમે કારે તમને માખણ ભાવે કે આ બધું માયોનીઝ બાયોનીઝ કોઈ દી ખાધું છે કોઈ દી નહીં એ માયાનીસ ભાઈ ઈ અમને આવડે નહીં કઈ આ દિલ કેમ આમાં દોરે ડિઝાઇન એટલે કઈ ફોટો પોપવાનો છે દિલ કરો છો તે એ આપણો પ્રેમ છે દર્શક મિત્રો વાહ ભાઈ આવો પ્રેમ વાહ રેસીપીમાં દેખાય બાપા તમે આ કેમ અડધું અડધું મૂકી દીધું આ બધું આમ કેમ થાય કરો છો તમે આ બધું મને ફાવે નહીં ભાઈ ગામડાના અમે બાજરાના રોટલા ખાવા વાળા નો હાલે અમારે આ પણ આ એવું ન હોય આખું ખાવાનું હોય એ કરે આખું વયું જાય નો હાલે આ બાપા આખું નો હાલે મારે નહીં હાલે નહીં નહીં આમ જો તો ખરા ત્યાં જે મોટું ખોલે એટલું જ ખોલવું પડે મારું એટલું ખુલતું નથી વન સાઇડેડ થઈ જાય તમારે લ્યો ઈ કદાચ હાલે લ્યો હાલે તો મિત્રો પાઇપ જે છે આપણી આ પાઇપ એ ભાંગી ગઈ છે વચ્ચેથી થોડોક આ દેશી જુગાડ છે આમાં શું છે પાણી અહીંયા થોડું દબાવી રાખી ને હા તો અહીંથી આ પાઇપલાઇન દ્વારા ઓલામાં પ્રેશર થાય એટલે ટીપું ભાઈકા ભરાય હા તો ભરાયનું જોઈ લો હા એક સાઈડ મતલબમાં કાકા એવું કહે છે કે દબાવી રાખવી ને એટલે ફટાફટ થાય હા આમ થાય આ ટેકનોલોજી 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 હા ભાર લાગે છે આમાં તો મિત્રો ફાઇનલી આપણો આ છેલ્લો ઘાણવો પણ પૂરો થઈ ગયો છે વિપિનભાઈ સ્માઈલ તો આપો તો મિત્રો આપણા બર્ગરને ફાઇનલ ટચ હવે આપવામાં આવી રહ્યો છે સૌથી પહેલા આ પ્રોડક્શન લાઇનની અંદર સૌથી પહેલા આપણા કાકા જે છે એ બર્ગરના બનના વચ્ચેથી 2 કટકા કરે છે
પછી આપણા નીતિનભાઈ છે એ ટોપ અને બોટમ લેયર ઉપર માયોનીઝ લગાવે છે, અને પછી અહીંયા કાંદાની અને ટમેટાની સ્લાઇસ મૂકવામાં આવે છે, અને લાસ્ટ અહીંયા બિપિનભાઈ આપણે અમૂલ ચીઝની એક સ્લાઇસ લગાવે છે, અને ટીકી પણ મૂકે છે, અને લાસ્ટમાં આ ક્વોન્ટિટી જોઈ લો તમે બર્ગરની. બર્ગર તો મિત્રો ફાઇનલી આપણે બધા બર્ગરનું પેકિંગ ચાલુ કરી દીધું છે. તો આજનું આપણું કુકિંગ પૂરું થઈ ગયું છે, અને હવે આપણે બાળકોને બર્ગર જમાડવા જઈ રહ્યા છે. તો મિત્રો આપણે એક સાઈડ રોડનું ખોદકામ ચાલુ હોવાથી અન્નદાનમની ટીમ ચાલીને આવેલી છે. ઠેલો ખંભે નાખીને જાય છે બધા. સબકો ભૂખ લગી હે? सबको भूख लगी है? जोर से बोलो, सबको भूख लगी है? खाना खाना है? क्या खाना है? क्या खाना है? बर्गर खाना है? सबको बर्गर खाना है? जो जोर से बोलेगा उसे हम बर्गर देंगे. बर्गर बर्गर. तो वांधो नहीं. कभी खाया है बर्गर? किसने किसने ना खाया है? ओके. બાય. તો મિત્રો આ રીતે આપણે આજે વિલેજ સ્ટાઇલમાં બર્ગર બનાવ્યા અને આ કોલોનીની અંદર આપણે નાના નાના બાળકોને ખવડાવ્યા. બાળકોને ખૂબ જ મજા પડી ગઈ બર્ગર ખાઈને. તો મિત્રો આમને આમ અમને સપોર્ટ કરતા રહેજો. અન્નદાનમની બંને ચેનલ અન્નદાનમ સ્ટોરીઝ અને અન્નદાનમ સ્ટોરીઝ વ્લોગને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.